વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વ્યક્તિત્વ અને તેઓની સિદ્ધિઓનું મિત્રો એક ચિત્ર પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે અને એ પણ વડોદરા શહેરમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો આયોજન થવા જઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન સંદર્ભે પ્રદર્શન અને તેમના કરેલા કામો લોકો સુધી પહોંચે તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। 5 વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટે સમયની ફાળવણી કરવામાં આવી છે। કોઈપણ કાર્યકર્તા કોઈપણ સમયે આ પ્રદર્શન નિહાળી શકે તે માટે સુંદર પ્રદર્શન ચિત્ર પ્રદર્શન યોજાયું છે। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। ચિત્ર પ્રદર્શનમાં આ ઉદ્ઘાટન પ્રસંગે મેયર પિંકીબેન સોની, સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન સહિત કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, સાથે જ અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતાગીરીના સૂચનથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલ આ સેવા પખવાડિયા અંતર્ગત આજે માનનીય આપણા વડાપ્રધાન, દેશના સર્વાધિક લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનને ટાંકતી અને એમાંથી ઘણા બધા જીવન મૂલ્યો કાર્યકર્તા અને વડોદરાના નાગરિકોને પણ શીખવા મળે તેવી એક સુંદર મજાની ફોટો પ્રદર્શનીનું આજે અહીંયા ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન તથા ચૂંટાયેલી પાંખના કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહેવાના છે। આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું। સેવા પખવાડિયાના ભાગરૂપે 17મી તારીખથી 2 તારીખ સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાંનો એક કાર્યક્રમ એટલે આજે માનનીય મોદી સાહેબના જીવનના સંદર્ભનું પ્રદર્શન અને એમના કરેલા કામોને અહીંયા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યારે આજના કાર્યક્રમમાં 5 વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટેના સમયની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ એકંદરે કોઈપણ કાર્યકર્તા કોઈપણ સમય આવી અને પ્રદર્શનને નિહાળી શકે તે પ્રકારનું સુંદર મજાનું આયોજન છે। આયોજનમાં આજે માનનીય મેયરશ્રી, માનનીય સાંસદ ડૉક્ટર હિમાંગભાઈ અને સૌ કોઈ લોકો આજે ઉપસ્થિત છે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આનો ઉપયોગ કરે અને એનામાંથી પ્રેરણા લે એવી અમારી સૌને વિનંતી છે। આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પ્રસંગોને વણી લેતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકો તથા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા શ્રીઓને આદરણીય વડાપ્રધાનશ્રીની કાર્ય પદ્ધતિની એક અલગ અને અવિરત જે એમની સેવા કાર્યોની શૃંખલાઓ છે એના વિશે પૂર્ણ માહિતી મળી શકે તેમ છે। ત્યારે હું આજના દિવસે જે 17મી સપ્ટેમ્બર આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ સુધી આ અલગ અલગ સેવા પખવાડિયા નિમિત્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાંનો જ એક કાર્યક્રમ એટલે આદરણીય વડાપ્રધાનશ્રીના જીવન યાત્રાની બધી જ યાદોને સમાવિષ્ટ કરતી આ પ્રદર્શનીનું આયોજન। હું આપ સૌને ખૂબ વિનમ્ર અપીલ કરું છું કે ચોક્કસ આદરણીય વડાપ્રધાનશ્રીની આ પ્રદર્શનીની ચોક્કસ મુલાકાત લઈએ અને એમના કાર્યોની અને એમના જીવન યાત્રાને આપણે સૌ નિહાળીએ।